મિત્રો, કેમ છો બધા? જય દ્વારકાધીશ ને મહાદેવ હર. અને નવા મિની બ્લોગમાં તમારું ફૂલડાની સુગંધ સાથે સ્વાગત છે. અને આપણે પોગી ગયા કોલેજ છે, અને કોલેજે હતું એક નાનકડું એવું પ્રેઝન્ટેશન. તો આ લોકો પ્રેઝન્ટ કરતા હતા, તો મેં બેન્ચમાં નીચેથી ફોન રાખીને એને મસ્ત એવો નાનકડો વ્લોગ લઈ લીધો એમ. અને પીપીટી બહુ મસ્ત બનાવી હતી. અને આજે આપણે પ્રેઝન્ટેશન હતું, એટલે આ બીજું પ્રેઝન્ટેશન. આપણે એક બે પ્રેઝન્ટેશન કરી ને આપણે પોગી ગયા ભેળ ખાવા માટે. તો આપણે ભેળ બનાવવાનું શરૂ કરી દીધું છે. જો કે આ ભેળને મિક્સ કરે છે, મેં તો ખાલી એમ જ બેઠી છું, કેમ કે આટલા બધા કામ કરે છે તો એમાં મારે તો કઈ કામ જ ન આવ્યું મારા ભાગે. તો શું, પછી આપણે મસ્ત ચટણી બનાવી નાખી છે, તો એ પણ નાખી અને ભેળ મસ્ત મિક્સ કરે છે. જો કે ઇન્સ્ટન્ટ પ્લાન થયો અને ઘણી બધી બનાવી છે, તો બધા લોકો આવી જાયજો ખાવા, જેને ખાવી હોય એ. આપણે ખૂટે એમ જ નથી એમ. જો કે આપણે ઘણા બધા લોકો જોડાવાના છીએ ભેળ ખાવા માટે, અને તમારા બધા લોકોનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. તો ભેળ બની ગઈ છે ને આપણે એમાં ચમચી એમ રાખી દીધી છે જાણે ના બોયા ખોયા હોય. બધાએ સ્નેપ લઈ લીધી, અને પછી હવે આપણે ખાવાનું શરૂ કર્યું ને ફાઇનલી આપણે ખાઈ મસ્ત જમીન આવી ગયા ફ્રીઝબી રમવા માટે. તો ગ્રાઉન્ડ એ મસ્ત હતું લોન વાળું, એટલે મજા આવતી હતી ફ્રીઝબી રમવાની. જો કે મન પણ હે ને આ ઓછું રમવાનું ફાવે છે, એટલે આવડતું નથી, એમ થોડુંક આવડે છે, પણ તોય મજા આવે રમવાની એમ. આવડે ના આવડે એ બીજા નંબરની વાત છે, પણ રમવું તો જોઈએ હો ભાઈ. પછી આપણે પાછા આવી ગયા, બ્રેક પૂરી થઈ એટલે ક્લાસ અટેન્ડ કરવા. તો આપણે 4 વાગ્યા સુધી કર્યો કોલેજ અટેન્ડ. પછી આપણે છૂટી ગયા અને નીકળી ગયા હોસ્ટેલ તરફ. તો છે ને મસ્ત એવું વાતાવરણ હતું, અને મસ્ત એવા બધા જતા હતા છૂટીને હોસ્ટેલ તરફ. તો કેવો લાગ્યો વિડીયો? લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો. અને આવા જ મિની વ્લોગ અને મોટા વ્લોગ જોવા માટે તમે જોડાયેલા રહો અમારી ચેનલ સાથે. થેન્ક યુ. મળીએ નવા મિની વ્લોગમાં અથવા તો મોટા વ્લોગમાં. ત્યાં સુધી બાય.